અમરેલી શહેર કોંગ્રેસ સાથે 35 વર્ષથી સિનિયર કોંગ્રેસ નેતા દિનેશ પરમારે રાજીનામું ધરી દીધું હતું। જિલ્લા ભાજપ કાર્યાલયે દિનેશ પરમાર પહોંચ્યા ભાજપમાં પ્રવેશ મેળવ્યો। દિનેશ પરમારે કહ્યું કે મંત્રી કૌશિકભાઈ વેકરિયાના વિકાસના કામોથી પ્રભાવિત થયા છે। કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટ નહીં મળતા નારાજગી દર્શાવી કોંગ્રેસમાં સેટિંગ થતા હોવાના ગંભીર આરોપો મૂક્યા છે। જિલ્લા ભાજપ કાર્યાલય દ્વારા દલિત સમાજના અગ્રણી દિનેશ પરમારને વિધિવત રીતે પ્રવેશ આપ્યો હતો। કોંગ્રેસની મુશ્કેલી વધી રહી છે। મારું નામ ડીડી પરમાર, છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલો હતો। જુદા જુદા હોદ્દા ઉપર કામ કરેલું છે। છેલ્લે અમરેલી શહેર પ્રમુખ અનુસૂચિત જાતિ વિભાગમાં કામ કરેલું છે। 35 વર્ષથી ખંતથી લગનથી કોંગ્રેસ પાર્ટીની સેવા કરી છે। છેલ્લે આજની ચૂંટણીમાં અમોને અમારી લાગણીને કે અમારી વફાદારીને ધ્યાનમાં ન લેતા અને અમારા ધર્મપત્નીની ટિકિટ કાપતા અમે નારાજ થયેલ હોય, તેમજ અમારી કોઈ પાર્ટીની અંદર કદર ન હોય અને પાર્ટીને ચલાવવાવાળા 2-3 લોકો હોય, જે હું અને રતનીઓ એવા કે જે આખી પાર્ટીનું સંચાલન કરતા હોય, કોઈ સારા કાર્યકર વફાદાર કાર્યકરની કોઈ ગણના ન હોય અને પોતાની જો હુકમી આપતા હોય અને સેટલમેન્ટ કરતા હોય, ટિકિટ બાબતની અંદર સેટલમેન્ટ થયેલા છે અને સેટલમેન્ટ કરતા હોય। આથી અમે નારાજ થઈ અને આપણા માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના આપણે છેલ્લા 2 વર્ષથી અમરેલી શહેરના વિકાસના તેમજ જિલ્લાના વિકાસના કામો જોતા હોય અને અમને તેમની તરફ આકર્ષણ લાગણી થઈ હોય, ખરેખર અમે વિકાસને માનતા હોઈએ અને આજની તારીખે અમરેલી શહેરથી માંડી અને કેન્દ્ર સુધી ભાજપ સરકાર હોય તો સરકારની સાથે જોડાવવું એ આપણી ફરજ છે। એટલા માટે થઈને આજે અમે કૌશિકભાઈ વેકરિયાને મળ્યા છીએ અને વિધિગત રીતે ભાજપના અમે દામન થામ્યું છે। તમે કીધું કોંગ્રેસમાં ટિકિટ ના આપી નારાજ છો, તો શું ભવિષ્યમાં આપણે ભાજપ ટિકિટ આપશે કે નહીં આપે? મારે કોઈ ચૂંટણી લડવાની ઈચ્છા છે નહીં। તો કારણ શું આવવાનું? આમાં કારણ માત્ર ને માત્ર એટલું જ છે કે અમરેલી શહેરનો વિકાસ, અમરેલી પ્રજાનો વિકાસ, અમારા પછાત વિસ્તારનો વિકાસ આ આપણે જોઈએ છીએ અને થોડું ઘણું હજી બાકી છે। તો જો આપણે આ પાર્ટીની અંદર હોઈએ તો આપણે સૂચન કરી શકીએ કે ભાઈ અહીંયા જરૂર છે આ વસ્તુની, પછાત વિસ્તારોમાં જે જરૂર છે એના માટે થઈને આવ્યા।